ગરડા ગોપીનાથજીથી દ્વારકા જતી ધર્મ ઉત્કર્ષ પદયાત્રાનું ઉપલેટામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। 6 જિલ્લામાંથી પસાર થઈ 11મા દિવસે દ્વારકા પહોંચી ધર્મસભા યોજી ત્યારબાદ દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ કરશે। આ પદયાત્રામાં 3000 ભાઈઓ બહેનો જોડાયા હતા। દ્વારકા પહોંચતા યાત્રામાં 12,000 ભાઈઓ બહેનો સામેલ થવાની ધારણા। પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે 35 ટેન્કર, 4 આઈસર અને 30 પાણીના ટેન્કર સાથે જોડાયા છે। ગઢડા ગોપીનાથજી મંદિરેથી 2 જુલાઈથી પ્રારંભ થયેલી યાત્રા વિવિધ 10 જગ્યાએ રાત્રિ રોકાણ કરી 11મા દિવસે દ્વારકા પહોંચે ત્યાં વિશાળ સંતો મહંતોની હાજરીમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે। ધર્મ ઉત્કર્ષ પદયાત્રા ઉપલેટામાં આવી પહોંચતા સ્વામિનારાયણના હરિભક્ત જગદીશભાઈ પાદડિયા, શૈલેષભાઈ પાદડિયા પરિવાર દ્વારા પદયાત્રાના પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। યાત્રામાં જોડનાર તમામ હરિભક્તોને પ્રસાદ સ્વરૂપે આઈસ્ક્રીમ અપાઈ હતી। આ ધર્મમાં ઉત્કર્ષ યાત્રામાં વહુજી મહારાજ બચુબા, લાલીરાજ ભાણીબા પણ જોડાયા હતા। હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જય સ્વામિનારાયણ મિત્રો, મારું નામ છે દિવ્યેશ જગદીશભાઈ પાદરિયા। આચાર્ય અજેન્દ્ર પ્રસાદજીની મહારાજની પ્રેરણાથી ભવ્ય પદયાત્રાનું આયોજન કરેલું છે, જેમાં ગઢડાથી લઈને દ્વારકા સુધી માણસો પદયાત્રામાં જોડાવાના છે। ત્યારે ઉપલેટામાં પદયાત્રા પહોંચતા જગદીશભાઈ પાદરિયાના પરિવાર વતી પુષ્પવર્ષા તથા હાર તોરા સાથે ભવ્ય સ્વાગત કરેલું છે તથા પ્રસાદી રૂપે કેન્ડી વિતરણ કરેલું છે। આ પદયાત્રાનો મુખ્ય હેતુ વ્યસન મુક્તિ તથા સનાતન ધર્મ માટે કરેલું છે અને દ્વારકા પહોંચતા આ સંઘ આશરે 12,000 માણસો સાથે જોડાશે। તેથી ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે આ સંઘ યાત્રા હેમખેમ દ્વારકા પહોંચે અને આપણા જય સ્વામિનારાયણ।